નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે પાછા આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ કે જે એજ્યુકેશનને લગતા ધોરણ 1 થી તે લઈને એટલે કે પ્રારંભથી લઈને બેઝિકથી લઈને જે બધા વિડીયો પ્રોવાઈડ કરે છે, ધોરણ 1 થી તો નહીં પરંતુ બધા બેઝિક કે જે 11-12 સાયન્સ, કોમર્સ, 10, 9 ધોરણ, તો એ ચેનલમાં હું આજે તમને ફરીથી ધોરણ 11 સાયન્સ, મેથ્સ અને સાઇન વિધેયનો આલેખ એ બેઝિક કોન્સેપ્ટમાં શીખવાડવાનો છું. જો તમારી પાસે કેલ્સી ન હોય તો કેલ્સી સાથે રાખવું જરૂરી છે, કારણ કે આ ચેપ્ટરમાં, આ લેક્ચરમાં આપણને કેલ્સીની જરૂર પડશે. સાયન્ટિફિક કેલ્સી બોર્ડમાં અલાઉડ નથી એટલે એનો યુઝ નહીં કરતા, સાદું કેલ્સી જે આવે તેનો યુઝ કરી શકાય. તો ચાલો શરૂઆત કરીએ. તો આજના ટોપિકમાં સાઇન વિધેયનો આલેખ દોરવા માટે કેટલીક કિંમતોની જરૂર હતી કે જે જનરલી 1/√2, √3/2 એવી કિંમતો મળે છે. તમને થશે કે આવી કિંમતો ક્યાંથી આવી? તો જ્યારે આપણે કોષ્ટકની વાત કરી હતી તે કોષ્ટક પરથી આવેલી છે. તો એવી કિંમતો અહીં મેં થોડીક લખીને રાખી છે. તમે પણ યાદ રાખો તો સરસ વાત છે, યાદ ન રાખો તો કેલ્સીમાં કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે દોરીએ સાઇનનો આલેખ. પ્રશ્ન નંબર 1, સાઇન x, y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન x નો આલેખ દોરો. આમ તો ધોરણ 11 સાયન્સના સ્ટુડન્ટ માટે સાઇન વિધેયનો આલેખ પરીક્ષામાં લગભગ પૂછાતો નથી, પરંતુ એ ઘણા બધા એવા કોન્સેપ્ટ છે કે જે આપણને શીખવાડી જાય છે. તો એટલા માટે મેં આજે આની શરૂઆત કરી. તો સૌ પ્રથમ y ઇઝ ઇક્વલ ટુ સાઇન x નો આલેખ દોર્યો અથવા દોરવાના છીએ, તો જરૂર પડશે x ની કિંમતો કઈ લેવી, x ની કિંમતો કેમાંથી લેવી? તો આપણે શીખી ગયા છીએ સાઇન વિધેય છે, કિંમતો હંમેશા તેના પ્રદેશમાંથી લેવાય. તો જ્યાં દોરો જ્યાં x બિલોંગ્સ ટુ r. જો તમને કોઈ સીમિત કિંમતો લેવાની કીધી હોય તો ત્યાં સુધી લેવું, જેમ કે -π/2 થી π/2, -π થી 3π/2, આવી કોઈ ફિક્સ કિંમતો કીધી હોય તો તેટલી જ કિંમતો લેવી. આલેખ દોરવા માટે જેમ આપણે જૂના ધોરણોમાં 5, 6, 7, 8માં 9, 10માં જેમ x અક્ષને y અક્ષની કિંમત મેળવતા હતા, એમ જ અહીં x અક્ષની અને y અક્ષની કિંમતો મેળવવાની છે. તો સૌપ્રથમ x અક્ષ પર કઈ કિંમતો દર્શાવી અને y અક્ષ પર એ આપણે જોઈ લઈએ. આ આપણો y અક્ષ અને આ આપણો x અક્ષ. ચલો, સાઇનમાં હંમેશા ખૂણા મુકાતા હોય છે, તો હું અહીંયા ખૂણાઓ દર્શાવીશ. 0, આટલા ગેપ ઉપર π/2, આટલા ગેપ ઉપર π, 3π/2, 2π, પછી આગળ બીજા π/2 ઉમેરી કરીએ એટલે કે 5π/2. એ રીતે આગળ વધતા જઈશું. ઋણ કિંમતમાં -π/2, -π, -3π/2, -2π, અને અહીં 3π/2માં જો તમે π/2 વાળું આ વસ્તુ મતલબ યાદ ન રહેતી હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો, એકમ વર્તુળનો ઉપયોગ કરીને. આ રીતે ઉપર 3π/2, નીચે 5π/2, ઉપર 7π/2, 5 પછી હું આવે 7π/2, તો ગેપ છોડીને એકનો ગેપ છોડીને 7π/2, પાછો એકનો ગેપ છોડીને 9π/2, પાછો એકનો ગેપ છોડીને 11π/2. આવું જેટલું જવું હોય એટલું જઈ શકાય. અહીંયા પણ એક ગેપ છોડીને -3π/2, -7π/2, -7π/2, એક ગેપ છોડીને -9π/2. વચ્ચે કઈ કિંમત આવશે? તો જુઓ, વચ્ચે π, 2π, 3π, 4π, 6π એ કિંમતો. અહીં સેમ ટુ સેમ -2π, -3π અને -4π. સર, દર વખતે શું આ જ કિંમતો લેવાની? ના, દર વખતે આ કિંમતો નથી લેવાની. કઈ કિંમતો લેવી, શા માટે લેવી એ પછી શીખીશું. ખાલી એટલું જાણી લો કે અહીં x સિંગલ છે એટલે અહીં સિંગલ કિંમતો મૂકી.
આપણે હંમેશા એવી જ કિંમતો મૂકવાની આવશે અથવા એવી જ મૂકીશું કે જેથી બધાનો ટોટલ આન્સર π/2 પાઈ એવી જાણીતી કિંમતો આવે. તો ચાલો હવે yx ની વાત કરીએ. yx માં હંમેશા જે તે વિધેયની રેન્જ આવશે. સાઈનની રેન્જ -1 થી 1 છે એટલે મેક્સિમમ કિંમત હશે તો -1 અને મિનિમમ કિંમત હશે તો 1. પણ અંદરની કિંમતો કઈ રીતે? તો જુઓ, હવે આપણે હંમેશા સ્કેલ માપને ફોલો કરતા આવ્યા છીએ. સ્કેલ માપ, તો આપણે અહીં પણ સ્કેલ માપને જ ફોલો કરીશું, પણ આપણું સ્કેલ માપ કંઈક થોડુંક વ્યવસ્થિત હશે. કોના અનુરૂપ? તો જુઓ, આની કિંમત છે 0.7, આની કિંમત છે 0.8 અથવા 9, 0.5. તો આપણે અહીં પોઈન્ટમાં માપ લેશું. શેમાં લઈશું? પોઈન્ટમાં. જુઓ, 0. પહેલાં 10 કાપા કરી દઈએ. 1, 2, 3, 4 અને આ આપણો 5મો કાપો. તો અહીં 10 કાપામાં પછી બીજું અંદર વચ્ચે એડ કરી દેવું. 0.1, 0.2 થોડુંક વ્યવસ્થિત બનાવીએ જેથી આપણા કામમાં સરળતા રહી. .1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 અને થોડુંક હજુ સરળતા વધારીએ કારણ કે આલેખ મોટો થઈ જશે. મોટો આલેખ દોરવામાં હંમેશા તકલીફ થતી હોય છે. તો આપણે સીધી રેન્જ કરી નાખીએ ડબલ, એટલે કે 0.2, 0.4, 0.6, 0.8 અને અહીંયા આવશે 1. તો 1, 2, 3, 4 અને 5 કાપા. -0.1, -0.2, -0.4, -0.6, -0.8 અને -1. ચાલો હવે કિંમતો મૂકવાની શરૂઆત કરીએ. ખાસ ધ્યાન રાખજો, 99% કેસમાં, આમ તો 100% કેસમાં yx ની કિંમતો ક્યારેય બદલવાની નથી. સાઇન વિધેયની વાત કરીએ, કોસની કિંમતો એક્સ અક્ષની કિંમતો આપણે આપણા પ્રમાણે લેવાની હોય છે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ સાઇન 0 તો 0, સાઇન 0 તો 0. સાઇન π/2 ની કિંમત, સાઇન π/2 ની કિંમત શું આવશે? 1. પણ સર, તો આ બધાની માથાકૂટ કરવાની શું જરૂર હતી? જો તમે π/4, π/3 એવી જો કિંમત લેવ તો આની જરૂર પડશે. આ પ્રકારના આલેખમાં કોઈ જરૂર નથી, પણ આપણે એક સૂત્રતા જળવાઈ રહે એટલા માટે હંમેશા આવી રીતે દર્શાવતા આવ્યા છીએ. જો ચાલો શરૂઆત કરીએ. પાઈની કિંમત સાઇન પાઈ હંમેશા આવશે 0, સાઇન 3π/2 એ આવશે -1, સાઇન 2π 0. તો આપણો આલેખ દોરવાની કોશિશ કરીએ તો આલેખ આ રીતે થોડીક સાવધાની રાખશો એટલે આલેખ વ્યવસ્થિત થઈ જશે, અને આલેખ વ્યવસ્થિત જ થવો જોઈએ. અહીં 5π/2 ની કિંમત 1 થશે, આ 0 થશે, આની કિંમત 0 થશે, આની કિંમત 0, વચ્ચેની કિંમત આવશે તમને π/2 થઈ ગયા 7π/2 -1. તો આલેખ આ રીતે. સેવન π/2 અહીં નીચે સીધા 0, 9π/2 તો 1 થશે, 6π/2 આવી રીતે આલેખ ચાલ્યા કરશે. ચલો, મારી સ્કેલ થોડીક અલગ અલગ હશે, પણ જો તમે તમારા સ્કેલમાં પ્રમાણે લેશો તો પરફેક્ટ એક સરખો શેપ મળશે. ચલો આગળ વધીએ. ઋણ કિંમતોમાં સાઇન -π/2 તો એ -1 આપશે, સાઇન π 0, સાઇન -3π/2 તમને 1 જવાબ આપશે. તો આ રીતે
એવી જ રીતે sin 7π/2 તો -1 આપશે આ કિંમત તો આ રીતે. ચાલો હવે એના ગુણધર્મ શીખીએ. આ હતો તમારો સાઇનનો આલેખ. આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન હશે, અથવા છે, હતા, ઘણા સોલ્વ થયા, ઘણા બાકી. તો બધી વસ્તુ શીખીશું ધીમે ધીમે. ચાલો શરૂઆત કરીએ. આપણે વાત કરીએ હતી યુગ્મ અયુગ્મની. પહેલો કોન્સેપ્ટ એ પૂરો કરીએ. તો સાઇનની કિંમત ચેક કરો. એક્સની કિંમત તો ઋણ મૂકી, ઋણ. એક્સની કિંમત તો ધન મૂકી છે. ધન મૂકતા જવાબ ધન અને ઋણ મૂકતા જવાબ ઋણ. યુગ્મમાં કંઈ ફરક ન પડવો જોઈએ, પરંતુ અહીં ફરક પડે છે. એટલે સાઇન કેવું વિધેય છે? અયુગ્મ. આપણો પહેલો કોન્સેપ્ટ શા માટે અયુગ્મ વિધેય છે તે અહીં પૂરું થઈ ગયું. વિધેય શા માટે? ચલો પછી આ અક્ષ કયા પ્રત્યે સંમિતતા ધરાવે છે? એટલે કે બે સરખા ભાગ થશે કે નહીં થાય? તો બે સરખા ભાગ થતા નથી. જુઓ અહીંથી કટ કરું, આ રીતે કટ કરું તો આ ભાગનો અને આ ભાગ સેમ આવવા જોઈએ, એ થતા નથી. તો y અક્ષ પ્રત્યે સંમિત નથી. y અક્ષ પ્રત્યે સંમિત નથી. સંમિત એટલે બે સરખા ભાગ કરતું હોવું જોઈએ. y અક્ષ બે સરખા ભાગ કરતું નથી. તો x અક્ષ એ હું તીર મારે છે, તો x અક્ષ તો એને કરતા બે સ્ટેપ આગળ જામ્યું નહીં. તો y અક્ષ પ્રત્યે સંમિત નથી. હજુ હવે વાત કરીએ હતી આવર્તમાનની, મુખ્ય આવર્તમાનની. તો જુઓ, માની લો કે કિંમત 1, તો એ કિંમત પાછી અહીંયા 1 થાય છે, પાછી અહીંયા 1 થાય છે. અહીંયા પણ જુઓ, પાછી અહીંયા 1 થાય છે અને અહીંયા પણ 1 થશે. કેટલાના ગેપમાં 1 થાય છે? અહીં 1 કિંમત π/2 હતી, 90 ઉમેરા પાઈ, બીજા 90 ઉમેરા, ત્રીજા 90 ઉમેરા, ચોથા 90, 4 વખત 90, 4 વખત 90, 2π. એટલે એ 2π ઉપર સમાન કિંમતો આપે છે. એટલે જ આપણે આગળના લેક્ચરમાં 2π એડ કરેલા. તો આવર્તમાન થશે 2π. અને જો સપોઝ તમે 4π લેવો તો 4π અહીંયા આવશે, જવાબ પણ સમાન જ આપશે. તો 4π એ છે અને મુખ્ય આવર્તમાન એ છે એનું 2π. ચલો આવર્તમાન, મુખ્ય આવર્તમાનની ચર્ચા થઈ ગઈ. હવે યુગ્મ અયુગ્મની ચર્ચા થઈ ગઈ. હવે શું બાકી રહ્યું? હવે બાકી છે તેમના સ્વભાવની વાત કરીએ. શું કરીએ? સ્વભાવની વાત. યાદ છે આપણે વધતું અને ઘટતાની વાત કરી હતી? તો જોઈ લો, 0 થી π/2 માં એનો આલેખ ઉપર જાય છે એટલે વધતો. π/2 થી π માં x અક્ષની કિંમત તો વધે જ છે, પરંતુ આલેખ નીચે તરફ આવે છે એટલે ઘટતો. એટલે આલેખ વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે. તો એ સાઇનુસોઇડ તરંગ જેવો આલેખ આપે છે. એટલે કે સાઇન વિધેય અમુક ચરણમાં ઘટે અને અમુક ચરણમાં વધે. જોઈ લો, 0 થી π/2 માં વધ્યું, સેમ ટુ સેમ 2π થી π/2 માં વધ્યું, સેમ ટુ સેમ 4π થી 9π/2 માં વધ્યું. એવી જ રીતે ઉલટું, π થી 3π/2 માં ઘટ્યું, 2π થી 5π/2 માં ઘટ્યું, 3π થી 7π/2 માં ઘટાડો, પાછો સેમ ટુ સેમ ઉલટું, અહીં પાછો વધારો, 3π/2 થી 2π માં વધારો, 7π/2 થી 4π માં વધારો. આ રીતે વધારો ઘટાડો એટલે કે વિધેય વધતું ઘટતું આવી શકે છે. તો આપણે કહી શકીએ કે વિધેય વધે છે અને ઘટે છે. આ પહેલા જે વાત કરી π/2 માં, એમાં ધન વધારો છે. અહીં કેવો વધારો છે? તો ઋણ કિંમતમાં. વધે તો છે જ, પણ અહીં ઋણ કિંમતમાં વધે, અહીં ધન કિંમતમાં વધે. સેમ ટુ સેમ ધન કિંમતમાં ઘટે અને ઋણ કિંમતમાં ઘટે. ચાલો હવે તો આ આલેખ એક ફિક્સ બતાવવો હોય, એટલે કે આલેખનો પ્રકાર કેવો છે? પ્રકાર એટલે ખાસ કરીને વિધેયનો પ્રકાર કેવો છે? એક એક છે, અનેક એક છે. આવું તમે ધોરણ 12 માં હજુ શીખશો, અથવા તો સંબંધ અને વિધેયમાં આપણે શીખીશું. પરંતુ અહીં ત્રિકોણમિતિની ચર્ચા આવી છે તો એક પણ વાત કરી લઈએ. તો આલેખમાં x અક્ષની અલગ અલગ કિંમતો મૂકતા y નો જવાબ એનો એ જ મળે છે. કિંમતો અલગ અલગ, જવાબ એક. કિંમતો અનેક, જવાબ એક. એટલે સાઇન વિધેય એ અનેકથી એક પ્રકારનો વિધેય છે.
અનેકથી એક પ્રકારનું વિધેય છે. જો આપણે એને એક એક બનાવવું હોય, શું બનાવવું હોય? એક એક, તો એના ખંડ એટલે કે ભાગ પાડી દો. પહેલો ભાગ લઈએ -π/2 થી π/2 વાળો. જુઓ બધી કિંમતો એક જ વખત આવે છે, કોઈ કિંમત રિપીટ થતી નથી. બીજો ભાગ પાડીએ π/2 થી 3π/2. અહીંયા -π/2 થી -3π/2. તો આવી રીતે તમે એને ટુકડા પાડીને એક એક બનાવી શકો છો. સર એક એક બનાવવાની જરૂર શું પડી? જ્યારે વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય, 12 સાયન્સનો ટોપિક, વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય ત્યારે આપણે લોકોને વિધેયને એક એક બનાવવું પડે છે. તો આ હતી વાત. જો તમને પ્રશ્ન પૂછી નાખે કે સાઇન -π/2 થી π/2 માં કેવા પ્રકારનું વિધેય છે, તો તમે કહી શકો એક એક પ્રકારનું. બાકીનામાં અનેકથી એક પ્રકારનું વિધેય છે કે કિંમતો x ની કિંમતો ઘણી બધી મૂકતા જવાબ 1 આવે. તો આ હતો સાઇનનો આલેખ. વિદ્યાર્થી મિત્રો, હવે આલેખ સપોઝ સાઇન x/2 હોય, સાઇન x/2 હોય, આપણે શું ફેરફાર કરવાનો? આપણે કશો બીજો ફેરફાર કરવાનો નથી, પણ x ની કિંમતો એવી મૂકવાની શક્ય હોય ત્યાં સુધી કે જ્યાં π/2 3π/2 આવી જ મળે. જુઓ x ની કિંમત તો x/2 આન્સર 3π/2 સપોઝ લાવવો હોય તો x ની કિંમત મૂકી 3π. એવી રીતે π/2 આન્સર લાવવો હોય તો x ની કિંમત π મૂકો. એવી રીતે તમારે 0 લાવવો હોય તો એવી કિંમતો મૂકો જેથી તમને π/4, π/3 કે π/6 અને π/2 અથવા તો એવી કિંમતોની જરૂર પડશે નહીં. જો એનો ઉપયોગ કરો તો આલેખ આ જ મળશે, કોઈ નવો નથી મળવાનો. તેમ છતાં તમે ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે. પણ સર કમ્પલસરી કરવો પડ્યો હોય તો એટલા માટે જ મેં અહીં શીખવાડેલું છે કે π/4 તો એવી કિંમતો મૂકો જેથી આપણે કિંમતો તમારે કમ્પલસરી ન લેવી પડે. અને જો તેમ છતાં પણ કમ્પલસરી થાય તો બિંદુઓ છે જ 0.2 0.5 દર્શાવવાનું થાય તો 5, 4 અને 5 ની વચ્ચે આ રીતે પણ દર્શાવી શકાય છે. ચલો, તો આલેખમાં x/2 હતું તો જોઈ લીધું. સપોઝ માનો કે મારે પાઈ મૂકું તો π/2 થશે, તો હું અહીં આવી જ કિંમતો મૂકીશ, π, 2π, 3π, 4π, જેથી હું ઉડાવીને મારે જેવા જવાબ જોઈએ છે એવા જવાબ મેળવી શકું. સર sin 2x હોય તો sin 2x હોય તો કઈ ચિંતા નથી કરવાની, આપણે પાછી એવી કિંમતો વિચારીશું. તો જોઈ લો 2x બરાબર સપોઝ લાવવું છે π/2 તો x ની કિંમત મૂકીશું π/4. તો આવી કિંમતો મૂકીશું π/4 ના ગુણકમાં, તો એવી રીતે કિંમતો મૂકીશું. સ્ટાર્ટ કરીએ 0, પછી મૂકીએ π/2 તો એ બની જશે π/4, સોરી પાઈ બની જશે તો આપણે મૂકીએ π/4, પછી મૂકીએ આપણે π/6, પછી મૂકીએ π/3. આમ તો π/3 પહેલા મૂકી દેવું જોઈએ, π/3, π/4, π/6. આ કિંમતો જ્યારે 2 હાથે મલ્ટીપ્લાય થશે, 2 હાથે ગુણાકારમાં, તો શું થશે જોઈ લો. 0 મેં π/3 મૂક્યા, π/6, પછી π/4, π/3, ડોટ આ કિંમત જાય છે તો 0 ગુણ્યા 2 એટલે 2, આ બની જશે π/3, આ બની જશે π/2, આ બની જશે 2π/3. 2 વડે ગુણાકાર કરો તો જો તમને 2π/3 ની કિંમત જાણતા હોય તો જ આવી કિંમતો મૂકવી, નહીતર નહીં. સર તો આ પ્રકારની કિંમતોમાં કઈ રીતે મૂકવી? તો કંઈ વાંધો નથી, π, 2π, 3π, π/2 એ જ કિંમતો લો, તમને તમારો જવાબ 100% મળી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ખાલી માત્ર જેમને થોડુંક એક્સ્ટ્રા પરફેક્શન જોતું હોય આલેખનું તો તેના માટે છે. ચલો, તો આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આ હતો આપણો સાઇન વિધેયનો આલેખ. આવી રીતે કોસ વિધેય, tan, cot, sec, cosec એમને એક એક લેક્ચરમાં એમને એક એક આલેખ દોરતા જઈશું.
જે કોઈ વિદ્યાર્થી મિત્રોને હજુ ડિટેલ્સમાં આલેખની વધારે જરૂરિયાત હોય તો તે કમેન્ટ કરી શકે છે, અમે તેમનો યોગ્ય જવાબ, યોગ્ય રિપ્લાય સત્વરે આપી દઈશું. તો ત્યાં સુધી જોતા રહો આરએમ એજ્યુકેશન. નવું મળે, કંઈક નવું જાણીએ, તો ત્યાં સુધી આપણે ફરી મળીશું. આવજો.